સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજે અમારા વેદુભાઈને મોર્નિંગમાં વહેલા ઉઠાડી દીધા હતા, એક્ઝામ હતી એટલે. તો જો પાછળ નાટક ચાલે છે, પેપર આપીને આવો ને એટલે આપણે પછી બધા નાટક જોવાના છે બધા, બરોબર? સાચી વાત ને? ઇંગ્લિશનું પેપર છે ને આજે. ચલો ગુડ મોર્નિંગ કર, અહીંયા આય. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે શેનું પેપર છે તારું? થઈ ગયું? આ તો વાંચવા બેસો. ચલો ક્યાં જો આવું નાટક. એન્ડ ગાઈઝ, આનું જે રિઝલ્ટ આવે ને તમારી જોડે શેર કરવાનું છે. આ વાંચે છે બધું બતાવું છું હું, જો. અને મસ્તી કરતા કરતા વાંચે છે, એનું આખું ફોટો પાડીને હું તમને બતાવવાની છું કેટલું આવ્યું, બરોબર? તો પછી કમેન્ટ જરૂર કરજો આગળના બ્લોગ જોઈને કે એક્ઝામ ટાઈમે તારી મમ્મી વાંચવા ઉઠાડતી દીધી, તું આ રીતના મસ્તી કરતો હતો, બરોબર? પછી આટલા જ માર્ક્સ આવે ને કમેન્ટ કરજો, બરોબર? આ જો મસ્તી કરે છે, સિરિયસ નહીં થતો, સિરિયસ. પૂછી લેને હતી તી એને વાંચતા આવડે છે, બધું યાદ રહે છે બધું, પણ અહીં મસ્તીમાં આવું બધું કાઢે છે. તો મસ્તી અને ઇંગ્લિશ આવડતું નહીં એટલે જય સ્વામિનારાયણ, જય નીલકંઠ. મારા ઘરે મસ્ત મજાની મૂર્તિ છે નીલકંઠની, જો. તો ચલો હવે આપણે સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. આજે મોર્નિંગ મમ્મી રસોડામાંથી કરે છે. ભગવાન 4 દિવસ આરામમાં છે મમ્મી, એટલે બરોબર. તો મમ્મી અહીંયા શું બનાવી દીધું સવારમાં મોર્નિંગ? વઘારી રોટલી બનાવી, કુરકુરી, અને જોડે ચા, દૂધ, હા, ચા. વેદુએ નાસ્તો કરી દીધો અને વેદુ નહીં નાસ્તો કરવામાં ટાઈમ બગાડે, એક્ઝામ છે તો પાછી, એટલે વહેલા એને કરાવી જ દેવાનું. હું નવડે મોકલું 6 વાગે, એટલે ત્યાં સુધી કલાક વાંચી લે ને. તો તમારે છત્રા લઈ જાઓ, જાઓ છત્રા લે, તો અમે અમારું કરી લઈશું. પણ સાંજે તો તમે પાછા આવી જવાના. તે રાત રહી જજો, કપડા લઈને કપડા લઈને જાઓ. એ તો એડજસ્ટ થઈ જવાય ગમે તેના ઘરે. તમે જાઓ તો ખરા. પહેલા કાલ હિરલબેનને લઈને જાઓ તે પૂર્ણાવતીમાં. એ તો અમે એક દિવસ તો કરી લઈશું. હાંજે પૂર્ણાવતી તો બપોરે જ હોય, સાંજે તો કશું ના હોય. હા, તો પછી શાંતિથી સાંજે 5-6 તો 5-6 વાગે તો ઘેર ત્યાંથી બે હોય તો અડધો કલાક ઊભા રહો તો હિરલબેન કે હેડ કે મંદિરમાં નહીં જવાનું, તમે એકલા દર્શન કરી આવજો. પૂછો તો ખરા. હું હમણાં ફોન કરીને પૂછું છું હિરલબેન, તમે મમ્મી જોડે કાલનો દિવસ જજો, બરોબર? તેમ કે હા હા, તો બપોર તો પાછા, એટલે હિરલબેન હમણાં વાત કરીએ છીએ આપણે. અને પછી ભલે ને તમારે બધાને મળીને બધું કરીને પણ જે મળીને પછી પાછો આવી જાવ. જીગીન ઘેર આવી જાય છે ગિફ્ટ તો, એટલે બરોબર. તો એ તો હમણાં ફોન કરીએ આપણે જીગીને, બરોબર? મારે અહીંયા તેના કરે તું કઢી લઈ લે, ત્યાંથી આપણે ગાડીમાં આવી જશે. મમ્મીના પિયરમાં બહુ મસ્ત 3 દિવસ રામજીનું મંદિર બન્યું છે, રામ ભગવાનનું મંદિર બન્યું છે ત્યાં. તો 3 દિવસ મસ્ત ઉત્સવ છે. પણ ઘરમાં મારે આવું છે એટલે કરાયું, પણ મેં કીધું જાઓ તમે, તો અમે કરી લઈશું. The phase doesn't matter, but irrespectively, the direction of the wind matters. The direction of the wind and વેદુ ને એના પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેવું છે તમને પગમાં? જોઈ લો. જો પગમાં થોડી રૂજ આવવા માંડી છે હવે, પણ સોજો છે, હે ને? તો અહીંયા વેદુને બધું પૂછે છે ઇંગ્લિશમાં, હે ને વેદુ? તો એના પપ્પા થોડું દાટે છે. હા, એટલે દાટે છે તને, ને આમ ફટાફટ બોલવું જોવા.
તું બોલીને બતા ના કરવાનું હોય તું બોલીને બતાય જો એ પરીક્ષા કોણ આલવા જવાનું છે લા મારા તમારે જવાનું છે વેદુન નહીં જવાની પરીક્ષા લા વેદુ પરીક્ષાના પપ્પા આલવા જશે હે ને તો ચલો હેડો એના કપડાં પહેરાવી દો તમને બરોબર પપ્પા એક્ઝામ આલવા જશે આ જુઓ છે ને એ તાર પપ્પાને મોકલું એક્ઝામ આલવા બરોબર આ બાત રેડી કરી દે મમ્મી એને પપ્પાને સ્કૂલના કપડાં પહેરાવી દો આપણે એક્ઝામ આલવા એને પપ્પા જાય છે બરોબર તો વેદુભાઈને જા એટલી જો છો ને બસ ચાલો તો હવે આપણે ચા બા પી લઈએ પછી મળીએ વેદુભાઈને હજી થોડી વાર છે ત્યાં સુધી પૂછી લે ફટાફટ ચા ને થઈ ગઈ મોર્નિંગમાં ચા અને રોટલી વગાડી તો ચાલો ચા નાસ્તો કરી લઈએ આપણે બરોબર પછી આપણા કામે વળગી જઈએ બધું કામ વાસી કામ એ બધું કરી લઈએ આપણે તો ચલો પછી મળીએ અને મમ્મી બી ચા પીવા બેસી જાય છે લાવો ડ્રેગન ફ્રૂટ ઉગાડી હા તો હવે આપણે જોઈએ ડ્રેગન ફ્રૂટ ઉગે છે જ નહીં ઉઠતો વેદુભાઈ આપણે ડ્રેગનનું અંદર પેલા બિયા નાખ્યા છે તો ચલો આપણે જોઈએ એમાં ડ્રેગન ફ્રૂટ ઉગાડ્યું છે તો આવડા નીકળે છે એના હે ને આમ પત્તા બાર આમ આમાંથી શું કરજે સૌથી મોટા વાળો પ્લાન્ટ ઉગ્યો છે ને સૌથી વધારે હા પાંચ ઉઠાઈ નાખજે પછી એને એ પાણીમાં કુંડું લાવીશું આપણે પાણીમાં કુંડામાં 2 દિવસ રાખજે પછી કુંડીના અંદર નાખી દેજે હા એ આપણે લાવ્યા છે વ્હાઈટ ને લાલ બે મિક્સ કરીને હવે ઉગાડીશું એક મોટું કુંડું લાવીએ બોલું ભાઈ હા વ્હાઈટ લાવીશું એટલે બે મિક્સ કરીને આપણે ઉગાડીશું ડ્રેગન ફ્રૂટ ઘરે બરોબર આ વેદુભાઈ અમારું ઉગાડ્યું હતું ડ્રેગન ફ્રૂટ તે થોડા ફૂટ્યા છે દાણા એના હવે થાય છે એટલે તમને બતાવીશું મોટા સક્સેસ થઈ જાય તો બરોબર તો ચાલીએ વેદુભાઈ એક્ઝામ તો બીજી પણ નતું થતું આને તો ખબર નહીં હા તો ચલો એક્ઝામ સારી રીતે પેપર વાંચજે સારી રીતે પેલું કર અહીંયા સીતાફળ બી મૂક્યો મેં હા તો ચલો બેસ્ટ ઓફ લવ સ્વામિનારાયણ અને શાંતિથી લખીને આવજે અક્ષર સારા કાઢજે હા પેનો લીધી ને નવી જય સ્વામિનારાયણ कैसे हो दोस्तों माई सेल्फ रवि पटेल हम जा रहे हैं वेदु को लेने स्कूल आज उसकी एग्ज़ाम चालू हुई है और थोड़ा 11:30 बजे छूटेगा इसलिए हम उसको लेने जा रहे हैं मैं खाली एक्टिवा लेके इसके साथ में जा रहा हूँ क्योंकि मैं चल नहीं पा रहा हूँ अभी तो उसको अंदर स्कूल में पिकअप करने ये जाएगी और मैं बाहर एक्टिवा पे बैठा रहूँगा तो जल्दी हम वेदु को लेके आए तब तक मम्मी रोटी बना रहे हैं क्या बना रहे हैं રોટી વેદુ આવીને એમ કહેશે મને ભૂખ લાગી છે હે ને મમ્મી હા એમ કહેશે ભૂખ લાગી છે હા એટલે તૈયાર રાખો ને એટલે જો અહીંયા દાળ અને ભાત અને એ રેડી થઈ ગયું છે જો અને અહીંયા મમ્મી રોટલી મેં એને તાર હાજે કરી દો उतरती नहीं हो તો और टेंशन नहीं था અમે લોકો લેવા જઈ રહ્યા છે વેદુને તો વેદુને લઈને આવીને પછી મળીએ બરોબર ओ ये न्यू सीजी रोड से पढ़ रहे वो तड़के में पढ़ रहे हैं देखो वेदांत एक्टिवा पे गए वेदांत हेलो तो हम अब घर जा रहे हैं क्या एक्टिवा को थोड़ी भूख लगी है उसका खाना पानी पिला देते हैं फिर घर जाते हैं और वेदांत पेपर कैसे गया सामने देख यहाँ पे देख अच्छा गया पेपर वेदांत का पेपर अच्छा गया है तो चलिए ठंडी है तो इसलिए मुँह तड़के के लिए बांध दिया था अपने ने મારે પેલું મહેમાન તો નારો હા નામ કડવા પટેલ જ છે हाँ આપણે જો તો એ મેં પૂછ્યું કે આ થોડો 6માં તમારા આ બંને ચેપ્ટર આવ્યા હતા એને ખબર પડી ગઈ કે આ બંને ચેપ્ટર તો આવ્યા હતા પછી મેં કીધું તમારે કે એકદમ કોઈ ક્વેશ્ચન બતાવી નાખો ને આન્સર પાસે ક્વેશ્ચન બતાવી નાખો એને બતાવી નાખે મને ક્વેશ્ચન ફોડના ચીટિંગ નહીં કરી પૂછ્યું એ મેં પૂછ્યું એમ એ ક્વેશ્ચન રેકોર્ડ દેખાય ને મને એટલે ક્વેશ્ચન દેખાડ નાખ્યા મને તો એના આન્સર ખબર હતા એટલે મને યાદ થઈ ગયું तो चलिए अब पैक અને ચીટિંગ ના કહેવાય અને ચીટિંગ ના કહેવાય
चलिए मेरे सखाराम को भूख लगी है। सखाराम, तो सखाराम को अब खाना बना खिला लेते हैं, पेट्रोल उड़ा लेते हैं, बाद में मिलते हैं घर जाके। सखाराम तो भिड़े के स्कूटर का नाम है, हमारे स्कूटर का नाम आत्माराम। आत्माराम है स्कूटर का नाम। तो देखिए हमारे आत्माराम स्कूटर का नाम। आत्माराम होटल पे पहुंच गया है खाना खाने। होटल पे खाना खा के और गए तो चलिए पेट्रोल ले। देखियो हम लोग अभी लोग का उभी रहा है पेट्रोल पंप पर, बहुत ज़्यादा भीड़ है यहाँ पे, बहुत ज़्यादा भीड़ है। मेरी हस्बैंड की आंखें ना सब जगह पहुंच जाती है, 4 आंखें हैं। टैटू होते हैं। तो कांकेरा में आ गए हैं, है ना? दवाखाना जवानी जाओ, पट्टी चेंज करवानी है पट्टी चेंज करवानी है ना, नीचे ड्रेसिंग करवाना है। तो मालूम पड़े ना हाँ, कि कैसे रोज पहुंचा। आ गई तो नहीं आ गई। तो चलिए दवाखाने में जाके तब मिलते हैं। अब का लुक देख दो। બોલજાની ક્લિનિક આયા છે, પપ્પાને ટ્રીટમેન્ટ કરાવવા અને સામે ડોક્ટર ચાલો મારો નો હાથ નહીં ચાલો ખરીદા ઇન્ટ્રોડ્યુસ કરો તમે. પ્લે કરે છે પપ્પાને। બસ જો. અહીંયા બધું થઈ ગયું સાફ સુકાન ચાલુ થઈ ગયું છે. તો અહીંયા આજનો દિવસ આવે પછી કાલથી ઘરે કરીશ તરીકે થઈ ગયું. અમે લોકો દવાખાનામાં બેસ્યા છે, અમારા ફોન છે, તારો ફોન છે, અને અહીંયા મારો ફોન બે પપ્પાના અંદર મારો ફોન પહેલાં બ્લોગિંગ કરે છે અને પપ્પાનો ફોન છે, મમ્મીનો ફોન છે। તો અત્યારે એમને નીચે પટ્ટીને લગાવે છે ડૉક્ટર, અને ક્લીન કરીએ ને એને મલમ પટ્ટી કરી પછી પરથી પટ્ટી કરીએ છીએ, ડ્રેસિંગ કરાવવા આવ્યા છે અમે દવાખાને। તો પછી આપણે રવિને પૂછીએ કે હવે કેવું છે, ડૉક્ટરે શું કીધું છે, પછી આપણે મળીએ। हम लोग घर आ गए हैं और वेदांत को अब पूछेंगे क्या करके आया स्कूल में, है ना? डॉक्टर ने क्या बोला? डॉक्टर बोला रिकवरी अच्छी हो रही है, ऐसा बोले हैं? रोज आ गए अब कल से आने की जरूरत नहीं है, घर से अपने आप करके लगा देना चलेगा। और वही ट्यूब वो लिखाई थी, वही ट्यूब। हाँ वो क्रीम मैंने दी है वो लगा देना। अच्छा ऐसा बोले। वेदांत इधर आ, चल इधर आ। कैसा गया तेरा पेपर इंग्लिश का? शर्म आ, वेदांत को शर्म आ रही है। तो चलिए अब मम्मी को मिलाते हैं। मम्मी पापड़ सेक रहे हैं, मम्मी रोटी बना दी, अब पापड़ सेक रहे हैं। तो खाना रेडी है, तो चलिए हम लोग खाना खाने के लिए बैठ जाते हैं। तो चलिए मैंने वेदांत की बैग लगा दिए, देखो क्या मस्ती कर रहा है। तो चलिए मिलते हैं बाद में। કશું નહીં. પપ્પાને કેવું ચાલે છે? ऐसा बोल रहे थे, नहीं भी दिखा दूंगी हाँ बाद में, 6 पैक में मोगलिन दिखा दूंगी। 1 2 3 4 5 6 देखो अब देखना है मोगलिन, नहीं दिखाती हूँ इसको, दिखाती। देखो मोगलिन देखना है आप सबको, मोगलिन हमारे घर में मोगलिन है, जंगल में फिरता है, ऐसा घूम रहा है, स्कूल से आके कपड़े नहीं चेंज करता है, बस। तो दिखाऊं? જલ્દી. अब रोज आने लगी है ना? ये सूजन क्यों? कम से कम डॉक्टर ने 5 से 6 दिन रहेगी अभी। ऐसे बोले, घाव गहरा है इसलिए थोड़ा टाइम लगेगा। ऐसा है। तो चलिए हम सब खाने के लिए बैठ गए हैं। अब मम्मी की कपड़े पहन दिए, देखो पीछे खड़ा है मोगली। मैं थोड़ा दरवाजा आड़ो कर जो ये भी मलाई लगाएंगे, है वेदू। इसके भी बीज छान के डाल देना, तो तो सफेद और ब्लू दोनों उगेंगे अपने घर पे। क्या ड्रैगन फ्रूट का ना सफ़ेद और रेड दोनों
आगे की रेड का हमने बीज रोपा था वो बाहर छोटे बगीचे में, तो वो थोड़ा थोड़ा ग्रो होने लग गया है। तो कल हम दूसरा ये वाइट कलर का ड्रैगन फ्रूट लाए, तो मैंने वेदांत को बोला इसको भी डाल दो, तो ये भी ग्रो करेगा, तो क्या दोनों फ्रूट अपने घर पे अवेलेबल रहेंगे। जब उगेगा तब तोड़ सब रास्ते पे है तो तोड़ जाएगी तो सब। क्योंकि बाजार में 80 रुपए का एक मिल रहा है। 80 रुपए का वाइट एक मिल रहा है, हाँ। देखो। मतलब कोई तकलीफ नहीं है। तो चलो मम्मी सब खाने के लिए बैठ गए। देखो ये वाइट ड्रैगन फ्रूट भी अब हम उगाएंगे। इसको छन्नी से छान लेने का, फिर वापस पानी में डाल देने का। तो ये मम्मी चाय बा पी ली थी? पी लेती। चाय पी ली थी हम। અમારા ભોલુભાઈને કયું પેપર છે કાલે? એસએસ છે ને આ જો સવારનું ટીવી ચાલુ છે, ક્યારે ભણવા બેસવાનું બોલજો ગાઈસ. પછી અને શું કરું કહેજો? હોસ્ટેલમાં મૂકું તો સ્કૂલમાં રાખું? ટ્યુશનના પછી તો પછી આપણે દેવાવાળી કરીએ ને, ટ્યુશનના પછી જ્યાં માર પડતો નહીં ને ત્યાં જ આવું કરે છે. અલ્યા ટ્યુશનના પછી કીધું ને મેં. તો 9 વાગે તો ઊંઘી જઈશ તું. ડ્રોઈંગ આજે કરવાના બે તો 10 વાગ્યા સુધી વાંચવાનું છે. શું કીધું? અને આ વખતે તો બતાવવાનું છે રિઝલ્ટ. તો ગાઈસ બધાને બતાવવાનું છે, યુટ્યુબ વાળાને બધાને બતાવવા. ભોલુભાઈ અમારે શું કરો છે આખો દિવસ, બરાબર ને? અહીંના ટીવી જોઈ રાખશે, પણ આ જયમીનને જોઈને શીખ. આમ તથ્યને જોઈને શીખ. આમ બ્લોગ તો જોતો નહીં કે તો શીખું એને પૂછજે, પિયર પિયાને પૂછજે. આ રવિવારે આવે ને. હે મમ્મી? એનો બ્લોગ નહીં જોતો એમ નહીં મમ્મી. હિરલ હવે આપણે વેદુના ટ્યુશન મૂકવા જઈ રહ્યા છે. વેદુભાઈ જો આવીને હવે હું તમને બતાવીશ કેટલા કલાક ટીવી જોવે છે, તો મોબાઈલ હાથમાં રહે છે. પછી તમને લોકોને એમ લાગે કે વેદુ પાછળ બહુ બૂમો પાડે, પણ વેદુભાઈ અમારે કરે છે જોવું. હે મમ્મી? અને બા પછી ઘણી વખત એમ કે હાથ નહીં ઉપાડવાના, પણ આને શું કરવાનું હવે કહેજો. તો વેદુભાઈને આપણે મૂકવા જઈએ છીએ. ગઈ છે અહીંયા શાક માર્કેટમાં. હજુ ફ્રૂટની લારી સામે દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. ને અમારા વેદુભાઈ હવે ટ્યુશન જઈએ છે. ટ્યુશન મૂકવા જઈએ આપણે. હા આમાં દેખાવ જય સ્વામિનારાયણ. વિદુભાઈ ટ્યુશનથી આવી ગયા છે અને અહીંયા મમ્મી લીલું લસણ અને આપણે હાલ કરીશ મારા બરે ને ના હાલ રોટલા કર્યા ખબર નહીં પડતી. અને અહીંયા મમ્મી રોટલા બનાવ્યા, ચા મૂકી. એ લીલું લસણ વઘાર્યું ને મમ્મી? ના વઘારવાનું છે. એની આ આવું મરચા હા, એને મરચા ખાવા છે મૂકે. તરેલા મરચાં અલગ. હા હા, આ તો પહેલા તારા તરી દો લે. એને મરચા ખાવા છે. ને અહીંયા મમ્મી ચા મૂકે છે, રોટલા ને માખણ. હે મમ્મી? ઓય લસણની આમાં સોના વેદુ નહીં લસણની આવે? ચટણી અને આ લીલું લસણ. વેદુડી? આમાં સોના મરચાં નહીં ચલો જમવાના ટાઈમે આપણે મળીએ. વેદુભાઈ ટ્યુશનમાંથી આવ્યા છે બિહાર, એટલે થોડી વાર પેલું કરશે, પછી વાંચવા બેસે, કાલની તૈયારી કરશે. વેદુભાઈ અમે બધાય જમી લીધું, તમારે એકલાને બાકી છે. કેટલી વાર લાગશે? પછી આપણે ભણવા બેસવાનું છે. આરામથી ખાવાનું. આરામ આરામથી નહીં, 9 વાગ્યાના પછી ચાવ ખાવાનું. 9 વાગે ચાલુ જ કરી દેવાનું. 9 થી 10 ભાઈ હુઈ જવાનું છે. આ જો ટીવી ભાઈ જોવો છે. અમારો અમે જમી લીધું, વાસણની ધોઈ કાઢ્યા, વાસણ ગોઠવાઈ ગયા. તો જો અમારા ભાઈ છે ને જમવાથી ઊભા નહીં થયા. બોલો આવું કરે છે. તો ચાલે પછી મળીએ આપણે. ભોલુભાઈ જમી રહે એટલે ભણવા બે એટલે શું કરો મમ્મી? આ સુધારીને મૂકું જો ને આ બધું. શિયાળો આવે ને એટલે આ લસણ ને બધું ફોલવાનું. હે મમ્મી? કરવું તો પડે ને, ખાવું તડકો એટલે કરવું એમ પડે. નહીં, તડકો આવે તો કેવી મજા આવે તડકામાં બેહીને ફોલવાનું. તડકો નહીં આવતો એટલે ઘરમાં રાત્રે બેન કરવું પડે. ઠંડીમાં શું કરીએ તારે? અને આ તો ઠંડી છે હે ને, ઠંડી છે એટલે ઘરમાં કર્યું. તો અને અમારે કેવું છે હે મમ્મી, ઉનાળો હોય ને ત્યારે ઓટલા ઉપર એટલો બધો તડકો હોય ને બહાર ના જવાય 6 વાગ્યા સુધી, શિયાળો હોય 6:30 વાગ્યા સુધી. હે અને શિયાળો હોય તો તડકો જ ના આવે બહાર. સામે બધાને તડકો આવે સામેના રોડ ઉપર, અને અહીંયા ઠંડા જેવું હોય કરવાનું. ઠરવાનું.
અને ઉનાળામાં આપણે ગરમીના બરવાનું અને સામે બહુ મસ્ત અને ઠંડો ઉનાળામાં શેકાવાનું અને ઠંડી વર્ષે ઠંડવાનું. હા સામે વાળા ઉનાળામાં આમ છાયલા જેવું હોય એમ બહાર ઠંડો પવન આવે બેસાય એવું અને અમારે તો એટલો બધો તપેલો હોય ને તો બહાર બેસાય એવું જ ના હોય કઈ નહીં, ઘરમાં બેસી રહેવાનું. તો આ શિયાળામાં તો તડકો જોવા જ ના મળે ધાબા પર જઈએ ને નીચે શિયાળામાં છાંયડો ના હોય, ઉનાળામાં છાંયડો ના હોય, શિયાળામાં તડકો ના હોય. આ ધાબા પર જઈએ ત્યારે તડકો મળે એ થોડોક જ. હા તો ધાબા પર સીડીઓ નહીં ચડવાની, તડકા માટે થવા ચડાતું ના હોય ને તો તો પણ થોડો તડકો હોય તો મજા આવે આમ ના મજા આવે આવો પાવાના એ તો શું મજા આવે. હમ. મજા તો લેવી હોય પણ ના હોય તો શું કરીએ હવે? કઈ નહીં, કેવું પાડી દેવાનું. અને આજ તો ઠંડી છે પાછો ચમકારો છે ઠંડીનો હે ને થોડુંક ચાલુ થઈ ગઈ છે. હા અરે જતા તૈયારી કરું પણ રોજ લેવા કોણ જાય રોજ? રોડ ઉપર ઘર છે ને અમારું તો એટલું ઠંડુ પવન અત્યારે આવે છે દરવાજો બંધ કરીને આવી મૂકું તો ચલો હવે વેદુને મળીએ આપણે મમ્મી બોલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. અને અમારો બ્લોગ સારો લાગે તો શેર કરજો. લાઈક કરજો અમે અમારી 3 જણા ફેમિલીમાં અમે 4 જણા રહીએ છીએ અને આવી રીતના અમે હળીમળીને રહીએ છીએ અને આખા દિવસમાં અમે શું કરીએ છીએ એ બધું તમને શેર કરીએ છીએ તો સારું લાગે તો લાઈક કરજો હે મમ્મી તો ભણવામાંથી કેમ ઊભા થયા મોજા પહેરવા તો ચલો બધાને ગુડ નાઇટ કહી દો હવે આમ સામે જો ગુડ નાઇટ. લાઈક કરજો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ઓકે અને અમારો ભૂલતા નહીં. અને વેદુ ભણવા બે છે હવે હે ને કેટલા વાગે ઊભું થવાનું 10 વાગે 10:15 વાગે ને 10:15 વાગે ઊભું થવાનું સવારનું ઉઠ્યા આમાં આ ઘડીમાં સવારનું વાગે તું અમે બે પછી સવારમાં ઉઠાડીશ વાંચવા દે અને હવે આપણે 9:40. કાલના બ્લોગમાં મળીશું ચલો ગુડ નાઇટ જય સ્વામિનારાયણ કહી દો રામ રામ. અલ્યા ભગવાનનું નામ દઉં. જય સ્વામિનારાયણ ગુડ નાઇટ ગુડ નાઇટ. ચાલો. રામ રામ. રામ સિયારામ બોલવાનું જો બોલું ભાઈ અમારા ભણવા બી આવે છે ક્વેશ્ચન આન્સર કરતો. ઓકે તો ચલો બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ